ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। શ્રીમદ ભગવદ્ ગીતા શરૂ કરતા પહેલા એનો સાર આપણે સમજી રહ્યા છે અને એમાં 9મા અધ્યાય સુધીનો સાર આપણે બધા સમજી ચૂક્યા છે। આજે આપણે 10મા અધ્યાયનો સાર સમજવાનો છે। 10મા અધ્યાયનું નામ છે વિભૂતિ યોગ। વિભૂતિ શબ્દ, વિભૂતિ યોગમાં બે શબ્દ છે, વિભૂતિ અને યોગ। વિભૂતિ જાણી અને પરમાત્માનો સંયોગ થાય, એકરૂપ થઈ જઈએ, કોઈની વિભૂતિ સાંભળી અને એમાં આપણે લીન થઈ જઈએ, એને કહેવાય વિભૂતિ યોગ। વિભૂતિ એટલે વિવિધેના ભવતિ ઇતિ વિભૂતિ, જે એક પરમાત્મા અલગ અલગ રૂપે થઈ ગયા એ એમની વિભૂતિ છે। આપણે કહીએ કોઈ એક્ટર એક રોલ ભજવે, બે રોલ ભજવે, 9 રોલ, 10 રોલ ભજવે, આહાહા શું વિભૂતિ છે આ માણસ। આપણે કહીએ ને કેટલા બધા કામ કરતો હોય, અરે આ મહાન વિભૂતિ છે, આપણે એવું બોલીએ તો કે ઘણી બધી જગ્યાએ પહોંચતો હોય તો એને વિભૂતિ કહેવાય। તો અહીંયા શબ્દ છે વિભૂતિ એટલે વિવિધેના ભવતિ ઇતિ વિભૂતિ, વિવિધ ભાવનો વિસ્તાર થાય એને વિભૂતિ કહેવાય। ઉદાહરણ, ધ્વનિ એક જ છે, અવાજ એક જ છે, પણ વિવિધ વાજિંત્રોમાં, આપણે આ બંસરીમાં કે ઓલા બોંગોમાં કે જેટલા પણ વાજિંત્રો છે એમાં એક જ ફૂંક મારીએ પરંતુ અલગ અલગ પ્રકારના સૂર નીકળતા હોય છે। એવી રીતે રસ એક જ છે પણ એમાં 7 પ્રકારના રસ થઈ જાય, ખાટો, ખારો, મીઠો, તીખો, તુરો વગેરે વગેરે। ભગવાનને પોતાના કથનથી સંતોષ ન થયો। 9મા અધ્યાયમાં ભગવાન બોલતા હતા અર્જુનની સામે, પરંતુ એમને સંતોષ નહીં થયો। એટલે જેવી રીતે ભક્તને ભગવાનની વાત સાંભળવામાં તૃપ્તિ નથી થતી, ભક્ત હોય ને એને સત્સંગ કરવાનું મન થઈ જ રાખે। ભગવાનની કેટલીય વાતો કરે, કેટલાય શાસ્ત્રો સાંભળે પણ તૃપ્તિ થાય નહીં। તેવી જ રીતે પ્રિય ભક્ત અર્જુન પ્રત્યે પોતાના હૃદયની વાત કહેતા ભગવાનને તૃપ્તિ નથી થતી, માટે જ ભગવાને પ્રશ્ન પૂછ્યા વગર ભગવાનની ગોપનીય વાત ભક્તને કહેવાનું શરૂ કર્યું। અને ગોપનીય વાત એને જ કહેવાય કે જે સાંભળનાર હોય। આ સંસારમાં ભગવાનને સાંભળનારો ખાલી ભક્ત જ છે। અત્યારે સત્સંગ ચાલે છે તે ભગવાનને સાંભળે છે, ભગવાનની વિભૂતિ સાંભળે છે, 10મો અધ્યાય સાંભળે છે। કોણ સાંભળી શકે? જે ભક્ત હોય તે જ સાંભળી શકે। એટલે જ અર્જુનના પૂછ્યા વગર આરંભ કરે છે। પહેલો વિષય આવે છે વિભૂતિ યોગમાં, વિભૂતિ અને તેનું ફળ। તેમાં ભગવાન કહે છે કે મારા પરમ વચનને ફરીથી તું સાંભળ। મારામાં અતિશય પ્રેમ રાખનાર તને તારા હિતની વાત કહું છું। મારી ઉત્પત્તિ એટલે અવતારની અલૌકિક લીલાને નથી દેવતા જાણતા, નથી મહર્ષિ જાણતા, કારણ હું બધાનો આદિ કારણ છું। જેવી રીતે બાળક પિતાને ન જાણી શકે, કેમ? તો કે બાળકનો આદિ કારણ પિતા છે, પિતા પહેલા થયા અને પછી એમાંથી બાળક થયા, માટે જ ભગવાન બધાના આદિ કારણ છે। એટલે ભગવાન પછી ઋષિ મુનિઓ, મહર્ષિઓ, દેવતા, ભક્ત આવ્યા તો દેવતાઓ ભગવાનને કેવી રીતે જાણી શકે? મહર્ષિઓ ભગવાનને કેવી રીતે જાણી શકે? ન જાણી શકે। એટલે ભગવાન વિભૂતિ કેમ કે છે તો એ સ્પષ્ટીકરણ અર્જુન સામે કહે છે કે તું ગમે તેટલા મહર્ષિઓની સામે સાંભળ્યો છે પરંતુ એ મને પૂરેપૂરું ન જાણે। પૂરેપૂરું શું? 1% પણ ન જાણી શકે। પાદોસ્ય વિશ્વા ભૂતાની ત્રિપાદસ્યા મૃતંદિની, પુરુષોત્તમમાં કહે છે અરે એક પાદ, 1/4 આખું 14 બ્રહ્માંડ છે અને 3/4 એટલે પોણા ભાગનું તો દિવી એટલે પવિત્ર છે, જે કોઈ જાણી નથી શકતું।
તો 1/4 જો 14 બ્રહ્માંડ હોય તો 14 બ્રહ્માંડને કોણ મહર્ષિ જાણી શકવાનું? એક પૃથ્વી લોકને ન જાણી શકે. એટલા માટે ભગવાન કહે છે કે સાંભળ બરાબર, હું જે કહું છું એ તને કોઈ નહીં કહે. કોઈને ખબર જ ન હોય તો કેવી રીતે કહી શકે? અને હું શા માટે તને કહું છું? તું મારો પ્રિય ભક્ત છે માટે. ભક્તોસી મેં સખા ચેતી રહસ્ય મેં તદ ઉત્તમ. એટલે રહસ્ય તું જાણ. તો સૌથી પહેલા હંમેશા શાસ્ત્રની અને ભગવાનની પરિપાટી છે કે મુખ્ય ઉપદેશ પહેલા આપી દે. તો મુખ્ય વિભૂતિ પહેલા કહી દે છે, અને એ છે પહેલી પારમાર્થિક વિભૂતિ, જે મને અજન્મા અનાદિ અને સર્વનો ઈશ્વર જાણે છે. એ જ્ઞાની સર્વ પાપોથી છૂટી જાય છે. એટલે ભગવાન કહે છે કે મારી વિભૂતિ શું છે? તો કે હું અજન્મા છું, અનાદિ છું, મારો કોઈ આદિ નથી, અને સર્વનું શાસન કરનારો ઈશ્વર છું. આ પહેલી વિભૂતિ. વિભૂતિ એટલે હું શું કરું છું જોતું. એવું ભગવાને પારમાર્થિક વિભૂતિ કહી દીધી, જે દેખાય નહીં પરંતુ કાર્યાનુભવે અનુભવાય. એના કાર્ય દ્વારા અનુભવાય કે આટલું વિશિષ્ટ જગત છે, વિવિધતાથી ભરેલું જગત છે. એક વ્યક્તિ તો સંભાળી ન શકે, બધા મળીને નથી સંભાળી શકતા. હમણાં કોરોનાએ બધાને દેખાડી દીધું. આખા વિશ્વના બધા ડોક્ટરો, બધા લોકો, બધા પોલિટિશિયનો મળીને પણ કોરોના એક નાનકડા આટલા ન દેખાતા વાયરસને પણ કંટ્રોલ નહીં કરી શક્યા, એના પ્રોડક્શનને કંટ્રોલ નહીં કરી શક્યા. તો હવે બીજી વાત તો ક્યાં કહેવાની? એટલે આ ભગવાનની વિભૂતિ છે, જે આપણને હમણાં છેલ્લા 2 વર્ષમાં પરચો મળી ગયો કે ભાઈ એ જ બધું ચલાવે છે, એ જ બધું સારું ખરાબ સાફસૂફી જે કરવી એ બધું એને જ ખબર પડે. કેવી રીતે આ જગતમાંથી સાફસૂફી કરવી છે, કેવી રીતે બધાને સીધા દૂર કરવા છે. એટલે પરમાર્થિક વિભૂતિ ઈશન કરનાર ઈશ્વર અજન્મા છે અને આદિ નથી કહ્યું. હવે પછી ભગવાન 20 ભાવરૂપ વિભૂતિ કહે છે. પહેલી પારમાર્થિક વિભૂતિ. હવે બીજો પ્રકાર છે ભાવરૂપ વિભૂતિ. આ ટોપિક પહેલો ચાલી રહ્યો છે વિભૂતિ અને એને જાણવાનું ફળ. તો એમાં 20 ભાવરૂપ વિભૂતિમાં ભાવ, તમને ને મને જે ભાવ પ્રગટ થાય ને એ પણ પરમાત્માના છે એ કહે છે. તો કયા ભાવ પ્રગટ થાય? તો કે બુદ્ધિ પહેલો ભાવ છે. હા, સમજાઈ ગયું. આ ભાવ છે. જ્ઞાનમ, જ્ઞાન થઈ ગયું. હા, મને જ્ઞાન થઈ ગયું. સમજાવવું અને જ્ઞાન થવું એ બેમાં અલગ છે. અત્યારે તમને સમજાઈ જાય ખરા દારો, પણ સમજાયું તો ખરું, પણ કરવું ન કરવું ઠીક છે, આ બહુ અઘરું છે. એટલે એનો મતલબ જ્ઞાન નથી થયું. તમને જ્ઞાન થયું ક્યારે કહેવાય? કે દ્રઢ થઈ જાય અને આચરણમાં તરત. એ પણ ભગવાનનો ભાવ છે. અસમોહ, સંમોહન ન થવું એ પણ ભગવાનનો ભાવ છે. ક્ષમા, સત્યમ, દમ, સમ, સુખ, દુઃખ, ભવ, અભાવ, ભય, અભય, અહિંસા, સમતા, તુષ્ટિ, તપ, દાન, યશ, અપયશ. આવા વિવિધ પ્રકારના ભાવો આપણી અંદર ઉત્પન્ન થતા હોય છે. તે તું મારામાંથી જ, એટલે કે ઈશ્વરમાંથી જ થાય છે એવું જાણ. અંદરથી ભાવ ઉત્પન્ન થાય ને તો અંદર કોણ છે? અંતર્યામી છે. તો એ જ ઈશ્વર આપણા શરીરનું સંચાલન કરનારો ઈશ્વર છે. એમાંથી જ ભાવ પ્રગટ થાય. સુખનો ભાવ પ્રગટ થાય, દુઃખનો ભાવ પ્રગટ થાય, દાન આપવાનો ભાવ, ક્ષમા આપવાનો ભાવ પ્રગટ થાય. આવા બધા 20 પ્રકારના ભાવો પ્રગટ થાય છે. આ ભાવો પાપ અને પુણ્યના પરિણામે જન્મતા હોય છે. તમારું પુણ્યનો ઉદય થયો તો તમને દાન આપવાનું મન થાય, પુણ્યનો ઉદય થયો તો ક્ષમા આપવાનું મન થાય. એવી રીતે પાપ હોય તો ક્ષમા આપવાનું મન ન થાય, ઉલટો ભાવ થાય, મોહ થઈ જાય વગેરે વગેરે. પછી આગળ 25 બીજી વિભૂતિઓ કહે છે, જે આ જગતમાં જન્મેલી વિભૂતિઓ છે. તો એમાં 25 વિભૂતિઓ એટલે કે જે આપણે અનુભવીએ, જન્મેલી કરતા એ બધી જન્મેલી નહીં પણ અનુભવીએ છે. તો કે ઈશ્વર સૌથી પહેલે સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસિત એકમેવા અદ્વિત્વમ બ્રહ્મ. સૌથી પહેલા જગતમાં બ્રહ્મ હતો. એમાંથી એ બ્રહ્મએ માયાની ઉપાધિ
ધારણ કરી અને ઈશ્વર રૂપે પ્રગટ થયા. તો ઈશ્વર પહેલી વિભૂતિ. સૃષ્ટિનું સર્જન કરવાનું હોય તો માયારૂપી શક્તિને ધારણ કરવાની. જેવી રીતે મારે કંઈ કામ કરવું હોય તો હાથને હલાવવું, પગને હલાવવું. એટલે હલે ક્યારે? જ્યારે શક્તિ હોય તો. શક્તિ નથી તો મારા પગ નથી ચાલતા, મારા હાથ નથી ચાલતા. એટલે શક્તિનો આવિર્ભાવ કરો તો હાથ હલે, વાણી બોલે વગેરે. તો એ માયારૂપી શક્તિને ધારણ કરી એટલે ઈશ્વર. એમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા, એમાંથી 7 મહર્ષિઓ ઉત્પન્ન થયા જે સપ્ત ઋષિ કહેવાય છે. એમાંથી ચાર સનત કુમારો એટલે જ ઈશ્વરમાંથી 4 સનત કુમાર એટલે બ્રહ્માજીમાંથી. આપણે કહીએ કે સૃષ્ટિની શરૂઆતમાં બ્રહ્માજીએ ઋષિઓ ઉત્પન્ન કર્યા, સનત કુમારો આ બધાના માનસ પુત્રો, અને 14 મનુઓ ઉત્પન્ન કર્યા. આવી રીતે 14 + 4 18 ને 7 25 વિભૂતિઓ. આ 2 અજન્મા ઈશ્વર અને બ્રહ્મા એટલે હિરણ્યગર્ભ જેની અંદર આ બધું ઉત્પન્ન થાય છે, એને જન્માવનાર કોઈ નહીં. 7 મહર્ષિઓ છે કર્મના પ્રવર્તકો. એમને કર્મનું પ્રવર્તન કર્યું એટલે જીવન નિર્વાહ, જીવન રીતિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, જમદગ્નિ આ બધાએ સંસાર માંડ્યો અને એ રીતે કર્મ મનુષ્યએ કયા કયા કર્મો કરવા જોઈએ, પિતૃઋણ, ઋષિ ઋણ, દેવ ઋણ ફીટાવવું જોઈએ વગેરે વગેરે. એટલે કર્મના પ્રવર્તક એટલે કર્મની પ્રેરણા આપનારા. 4 સનત કુમારોએ જ્ઞાનની પ્રેરણા આપવાના. એને લગ્ન નહીં કર્યા પરંતુ એ જ્ઞાનનું વહન કરનારા, જ્ઞાનના પ્રવર્તક બન્યા. આ સૃષ્ટિમાં જ્યાં પણ જેને પણ જ્ઞાન થાય છે, ધારો કે હું બોલું છું તો પણ એની અંદર સનત કુમારોનો સહકાર છે, સરસ્વતી માતાનો સહકાર છે. ઘણા બધાના સહકારથી મને યાદ રહે, બોલી શકું. અચાનક કોઈક વસ્તુ જરૂરી હોય તો એ આ બધા તમારી અંદર હોય એ પ્રગટ કરે. એટલે સનત કુમારો જ્ઞાનના પ્રવર્તક અને 14 મનુઓ એ ધર્મના પ્રવર્તક. એટલે કર્તવ્ય શું છે, ધર્મ એટલે કે કર્મકાંડ, ક્રિયાકાંડ, યજ્ઞો વગેરે. આ 14 મનુ જે એને મન્વંતર, એક મન્વંતરના અધિપતિ, એમણે ધર્મને પ્રવર્તિત કર્યો. એટલે આ 25 વિભૂતિઓ. હવે આ બધી વિભૂતિ, એક પારમાર્થિક વિભૂતિ, 20 ભાવ વિભૂતિ અને 25 બીજી વિભૂતિઓ. આને જાણવાનું ફળ શું? તો કે જે માણસ મારી આ પરમ ઐશ્વર્ય સ્વરૂપ વિભૂતિ અને યોગ શક્તિને તત્વથી જાણે છે, એટલે આ બધાનું તત્વ શું છે, તત્વથી જાણે છે, એ વિકમ્પન ભક્તિ યોગથી યુક્ત થઈ જાય છે. આ અધ્યાયમાં એક નવો શબ્દ આવે છે, વિકમ્પન ભક્તિ યોગથી યુક્ત થઈ જાય છે. એટલે એને ભક્તિ યોગ તો પ્રાપ્ત થાય છે, પરંતુ ભક્તિ યોગ કેવો? ઘણીવાર તમે જોયું છે અનન્ય ભક્તિ, અવ્યભિચારીની ભક્તિ, આવા શબ્દો તમે સાંભળેલા છે. આ અવિકમ્પન ભક્તિ યોગથી યુક્ત થઈ જાય છે. કંપન એટલે હલવું, વિકમ્પન એટલે વિશેષ રૂપે હલવું. અંદર પણ હલે ને તો ખબર ન પડે, પણ એ અંદર હલતું હોય, મન ચંચળ છે એટલે હલતું હોય, અંદર કંપન થઈ રાખતું હોય, એને વિશેષ કંપન કહેવાય, વિકમ્પન. અને અવિકમ્પન એટલે બાહ્ય સ્થૂળ પણ કંપન નહીં અને અંદર સૂક્ષ્મ કંપન પણ નહીં. એટલે ભક્તિ યોગ સ્થિર થઈ ગયો હોય, એમાં લીન થઈ ગયો હોય, એટલે ભક્તિ યોગમાં જ રચ્યો પચ્યો રહેતો હોય, એને અવિકમ્પન ભક્તિ યોગ. એટલે ભક્તિ એટલે ભક્ત બની ગયો હોય, એટલે ભગવાન સાથે જોડાઈ ગયો હોય, અને એ અવિકમ્પન એટલે હલે નહીં એમાંથી. આપણે તો ભગવાન સાથે જોડાયા તો પાછા હલી જઈએ, યાર આજે નહીં કરશું તો ચાલશે, આજે સત્સંગ નહીં કરીએ તો ચાલશે, એવી રીતે હલી જતા હોઈએ આપણે. અવિકમ્પન ભક્તિ યોગ પ્રાપ્ત થાય જો ભગવાનની વિભૂતિઓને જાણી લો. એટલે નિત્ય નિરંતર આપણો સત્સંગ, પૂજાપાઠ આ બધું નિર્વિઘ્ને ચાલુ રહે. અહીંયા આગળ સ્થિર હોય, પહેલા મારું આ કર્તવ્ય છે, પછી બીજું બધું સંસારની વાતો ખૂટવાની જ નથી, સંસારના પ્રોબ્લેમ ખૂટવાના જ નથી. એ કૂતરાની પૂંછડી જેવા છે, એ ગમે તેટલું સીધું કરો, બરાબર દબાવીને રાખો પ્રયત્નપૂર્વક, પાછું નીકળે એટલે વાકી.
એટલે તમે થોડા ઢીલા પડ્યા એટલે સંસારના પ્રોબ્લેમ પાછા ચાલુ. એટલે અહીંયા ઘડી આ અવિકંપન ભક્તિ યોગથી યુક્ત થઈ જાય છે. હવે બીજો વિષય આવે છે, ફળ અને પ્રભાવ સહિત ભક્તિ યોગનું કથન કરે છે. બીજા વિષયમાં ફળ હજી વિસ્તારથી કરે છે અને પ્રભાવ સહિત ભક્તિ યોગનું જે વિકંપન અવિકંપન ભક્તિ યોગ કીધો એનું વર્ણન કરે છે. હવે આપણે ભગવાનને બરાબર જાણી નથી શકતા, એટલે એનું કારણ શું હોઈ શકે? तो एक शायर ने बहुत सुंदर कीधु छे, अगर आप किसी को छोटा देख रहे हो तो आप उसे, अगर आप किसी को छोटा देख रहे हो तो आप उसे या तो दूर से देख रहे हो या तो अपने गुरूर से देख रहे हो. આપણને બધાને અહંકાર છે એટલે આપણને ભગવાન દેખાતા નથી અને આપણને લાગે બહુ દૂર છે, એટલે या तो दूर से देख रहे हो या अपने गुरूर से देख रहे हो. भगवान देखाता નથી તો દૂર ક્યાંક દૂર છે, સ્વર્ગલોકમાં છે, વિષ્ણુ લોકમાં છે, અને કાં તો આપણે અહંકારમાં જ્યારે હું કરી લઈશ, મારાથી બધું થઈ જશે, હું કમાઈ લઈશ, હું તંદુરસ્ત થઈ જઈશ, હું બધું કામ પૂરું કરી શકીશ, આવી રીતે આત્મવિશ્વાસ હોય ખોટો નથી, પણ હું કરી લઈશ, મારે કોઈની જરૂર નથી, ભગવાનની જરૂર નથી. આ બધી વસ્તુ ગુરુર છે. એટલે અવિકંપન યોગનું વર્ણન હવે 4 શ્લોકમાં કરે છે, 8 થી 11 માં. હું જ સર્વનો પ્રભાવ, પ્રભાવ એટલે ઉત્પત્તિનું કારણ છું, અને સર્વ મારાથી જ પ્રવર્તિત થાય. ઉત્પત્તિ તો કરું છું પરંતુ મારાથી જ પ્રવર્તિત થાય છે, એટલે મારા આધારે જ એ ગતિમાન થાય છે, કર્મ કરે છે, જીવન જીવી રહ્યા છે. એમ જાણીને બુદ્ધિમાન લોકો ભાવપૂર્વક મારું ભજન કરે. ભાઈ મારી ઉત્પત્તિ, હું મારી વાત કરું, મારી ઉત્પત્તિ ભગવાનને લીધે થઈ છે. અત્યારે પણ મારું જીવન ભગવાનને લીધે ચાલી રહ્યું છે. હું બોલી રહ્યો છું તમારી સામે, એ પણ ભગવાનની કૃપાથી. નહીતર બોલવાનું કોઈક ને કોઈ વિઘ્ન આવી જ જાય. તમે બધા જુઓ કેવી કૃપા હશે. 2.5 વર્ષ, 2.5 વર્ષથી આ સત્સંગ ચાલી રહ્યો છે. અંદાજથી 2 વર્ષ અને 2 મહિના પૂરા થયા, એક્ઝેક્ટ કહું તો આ સત્સંગ કેવી રીતે ચાલી રહ્યો? તો કે ભગવાનની કૃપાથી જ. બુદ્ધિ કોણે સુજાડી ઓનલાઈનની? તો કે ભગવાનની કૃપાથી. એટલે જ પ્રભાવ કેવી રીતે થયો? આપણે આવી રીતે કરીએ સત્સંગ. અને પ્રવર્તિત કોણે કર્યું? તો કે ભગવાને. કોઈ વિઘ્ન નહીં આવ્યું. તમે બધા બદલાતા ગયા છો, હું તો એવો ને એવો જ છું. એટલે ભગવાનની અતિશય કૃપા છે. કવિતાબેન નથી બદલાયા, બરાબર છે, બાકીનું ખબર નથી મને, કેટલાએ બ્રેક કર્યું, પણ એક કવિતાબેને કોઈ દિવસ બ્રેક નથી કર્યો. એટલે અમે બંને તો સરખા, બીજાનું બહુ ધ્યાનમાં નથી આપણને. પણ મને મેસેજ તો કરજો કે કોણે નિત્ય નિરંતર એક પણ દિવસ કવિતાબેનની જેમ એબસન્ટ રહ્યા વગર સત્સંગ કર્યો છે, મને જણાવજો, બરાબર? મેસેજ કરજો. તો પ્રભાવ એટલે જ્ઞાન પણ ઉત્પન્ન કરનાર, કે આપણી જાતને ઉત્પન્ન કરનાર, આપણા શરીરને ઉત્પન્ન કરનાર અને એને પ્રવર્તિત કરનાર પણ ભગવાન છે. એવું બુદ્ધિમાન લોકો ભાવપૂર્વક જાણીને મારું ભજન કરે છે. એટલે એમાં સ્થિત રહે છે. આ વિચાર હટતો નથી, ચીટકી ગયા છે. ભક્ત એટલે ચીટકેલો હોય. હા, બરાબર છે. એક નોટ્સ લખનાર બેન નિયમિત છે, એક ઓનલાઈન બધાને એન્ટર કરનાર અને બીજા નોટ્સ લખનાર, એને પણ એક દિવસ નોટ્સ મોકલી નથી એવું બન્યું નથી. વેરી ગુડ. ભજન માટે શું જરૂરી છે? હવે તમારે ને મારે આવી રીતે અવિકંપન ભક્તિઓ કરવું હોય તો શું જરૂરી? તો કે પહેલું તો ભગવાનનું જ્ઞાન હોવું જોઈએ. કોની સાથે તમે ચીટકો? ધારો કે તમે 4 ધામ સાથે ચીટક્યા, તો ક્યારે ચીટક્યા? 4 ધામનું જ્ઞાન છે કે આમાં આવવું હોય, એનું આટલું મહત્વ છે, આમાં જાઓ તો મોક્ષ પ્રાપ્ત થાય, વગેરે વગેરે, જે કંઈ પણ તમને જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત થવાથી કંઈ ના થાય, એનાથી આગળ વધવું પડે, એનો પ્રભાવ પણ પડવો જોઈએ. જ્ઞાન તો ઘણું બધું મળે છે, પણ એનો પ્રભાવ ન પડે. તમે તો આખો દિવસ કેટલી બધી વાતો સાંભળો છો, એટલે જ્ઞાન થાય ને. સાંભળો એટલે જ્ઞાન થયો, હા આ છે, ઠીક છે. ઘણાને આટલી બધી આ દુકાન સારી, આ દુકાન સારી, પણ પ્રભાવ ન પડે.
આ હોટલ સારી, આ હોટલ સારી, અહીંયા આવું સારું છે, પ્રભાવ ન પડે. આ પિક્ચર સારું એવું છે, ઓલું પિક્ચર સારું એવું છે, આ સિરીઝ સારી, પ્રભાવ ન પડે કદાચ સત્સંગીઓને. એક જણ લખે છે, આશાબેન પણ નિયમિત હાજર છે 2 વર્ષથી. હવે બે તો જુદા છીએ જ નહીં, 2 શરીર 1 જાન છે, એટલે એ તો હાજર રહેવાની જ, ક્યાં જવાના યાર. બહુ સુંદર. ભજન માટે ભગવાનનું જ્ઞાન હોવું જરૂરી. પહેલું, જ્ઞાન થયા પછી પ્રભાવ પડવો જોઈએ ભગવાનનો. પ્રભાવ પડે પછી પ્રેમ થાય. હા યાર, બહુ સુંદર છે. 4 ધામનો પ્રભાવ પડ્યો એટલે હવે તમને પ્રેમ નિર્માણ કર્યું. નહીં, મારે જવું જ છે, ગમે તે ભોગે મારે જવું જ છે. આને કહેવાય પ્રેમ. મારે આની સાથે જ લગ્ન કરવા છે. આને શું કહેવાય? પ્રેમ. લગ્ન થયા ન હોય પણ પહેલા પ્રેમ થાય. એવી રીતે જ આપણે 4 ધામ જવાના છે, તો પ્રેમ થઈ ગયો. એટલે આ સ્ટેજ ભગવાન માટે પણ લાવવાનો છે. ભગવાનનું જ્ઞાન પૂરેપૂરું પ્રાપ્ત કરી લેવાનું. જ્યાં મળે ત્યાં ભગવાનની વિભૂતિઓ જાણવાની, ભગવાનના રહસ્યો જાણવાના, આપણે અનુભવવાના, ભગવાનની કૃપાને આપણે રોજ અનુભવવાની, અને પછી એનો પ્રભાવ આપણા પર પડવો જોઈએ. નહીં, વાત સાચી છે, મારા હાથમાં તો હતું જ નહીં, આ ભગવાને જ કહ્યું. આવો પ્રભાવ પડવો જોઈએ, અને પ્રભાવ પડતા પ્રેમ થાય. લવ મેરેજમાં પણ આવવું જોઈએ. પહેલા જ્ઞાન થાય, આ છોકરી કે છોકરો કેવો છે, પછી એની સાથે વાતોચીતો થાય તો પ્રભાવ પડે, અને પછી પ્રેમ થઈ જાય. તો ભગવાન સાથે પણ આ જ રીત છે. આ 3 સ્ટેજથી જવાનું છે. જે પણ તમારા ઘરમાં કે તમારા સગાવાલાઓમાં સત્સંગમાં કે પરમાત્મા તરફ ન ચાલતા હોય તો એના માટે આ 3 સ્ટેજ જ છે. જ્ઞાન આપો, જ્ઞાન આપો. ખબર નથી પ્રભાવ ક્યારે પડશે. જ્ઞાન આપતા રહો, ગીતાનું જ્ઞાન આપતા રહો, ગીતા બોલતા રહો, રિવિઝન કરતા રહો એમની સામે. એટલે શું થાય? એક વખત એવો આવે કે નિયમિત ગીતા સાંભળે. તમે અહીંયા સાંભળી, તમે એમને સંભળાવી દો, એટલે તમે પણ ટીચર બની જાઓ. નિયમિત સાંભળે, જ્ઞાન મળે, એટલે થોડો પ્રભાવ પડતો હોય. અને પ્રભાવ, શું વાત કરે છે, ગીતામાં આવું આવે છે, સાચે આવો પ્રભાવ પડતો હોય. અને પ્રભાવ પડે તો નહીં, હવે તો મારે પણ સાંભળવી પડશે. પ્રભાવ પડે તો પછી એ ધીરે ધીરે પ્રેમ નિર્માણ થાય. તો એવી જ રીતે અહીંયા ભગવાન કહે છે કે પ્રભાવ સહિત ભક્તિ યોગનું કથન કહે છે. એમાં કહે છે કે પ્રેમ થવો જોઈએ તો અવિકંપન ભક્તિ યોગ પ્રાપ્ત થાય. પ્રેમ પૂર્વક ભજન કરવું એટલે શું? પ્રેમ થઈ ગયો, હવે પ્રેમ પૂર્વક ભજન કરવું એટલે શું? તો પ્રેમ હોય ને ત્યાં પહેલું, હવે તમને કે મને ભગવાન પ્રત્યે પ્રેમ છે કે નહીં, બાકી બધું છોડો, સંસારની વાત તો બધા જાણે છે. હવે ભગવાનનું જાણીએ. ભગવાન પ્રત્યે પ્રેમ છે કે નહીં, તો એમાં પહેલી કન્ડિશન, મન ચોટેલું હોય, એમાં ચિંતન કરતા હોય. જેના પ્રત્યે પ્રેમ હોય એમાં મન ચોટેલું જ હોય, એમાં એનું ચિંતન ચાલતું હોય. તત્ કથનમ તત્ ચિંતનમ અન્યોન્ય તત્ પ્રબોધનમ. આ રીતનું સ્લોગન શાસ્ત્રમાં કીધું. તત્ કથનમ, એનું જ સાંભળવું ગમે. તત્ ચિંતનમ એટલે એનું સાંભળવું કે એનું બોલવું ગમે. તત્ ચિંતનમ, એનું ચિંતન ચાલતું હોય કે યાર ભગવાને ગીતામાં આમ કીધું છે ને ગીતામાં આમ છે, અને રામાયણમાં ભગવાને આવું કીધેલું, આ વર્ગમાં મેં આવું સાંભળેલું, આ વર્ગમાં ખરેખર આ સારું, આવું ચિંતન ચાલતું હોય. અન્યોન્ય તત્ પ્રબોધનમ, ખાલી પોતે ચિંતન ન કરે, બીજાને કે બીજો કંઈક પ્રશ્ન પૂછે તો પાછો જવાબ આપે, પ્રશ્ન પૂછે પાછો. અન્યોન્ય તત્ પ્રબોધનમ એટલે એ રીતે મન ચોટેલું હોય અને ચિંતન કરતા હોય તો સમજવાનું તમને ભગવાન પ્રત્યે પ્રેમ છે. બીજું, તમારા પ્રાણ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો ભગવત સ્વરૂપ સર્વની સેવામાં લાગેલા હોય. બીજું, તમે બધાની સેવામાં લાગેલા હોય. કેવી રીતે? હું એ વ્યક્તિની સેવા નથી કરતો, એમાં રહેલા ભગવાનની સેવા કરું છું. કારણ કે એની અંદર રહેલા ભગવાન એટલે ચેતન તત્વ છે, તો જ એનું અસ્તિત્વ છે. જેવું એની અંદરથી પ્રાણ ચાલ્યા ગયા તો આપણે સેવા શું, એને તો લાકડામાં જ મૂકીએ છીએ. તો સેવા કોની કરો છો તમે? એની અંદર રહેલા ચેતન તત્વ.
જે સમયે પ્રાણ અને સૂક્ષ્મ શરીર ચાલ્યું ગયું તો ચેતન તત્વ પણ ચાલી ગયું, કારણ કે ચૈતન્યનું પ્રતિબિંબ પાડવાવાળું સૂક્ષ્મ શરીર મન બુદ્ધિ ચેતનકાર ચાલ્યા ગયા. તો તમે સેવા કોની કરો છો? ચેતન તત્વની. એટલે ભગવત સ્વરૂપની સેવા કરો છો. એટલે આપણે હવે બરાબર મગજમાં રાખીને સેવા કરવા. ભગવત સ્વરૂપ સર્વની સેવામાં લાગેલા હો. આ બીજું. પહેલું ચિંતન કરતા હો, મન એમાં ચોટેલું હોય ભગવાનમાં, એટલે કોઈ સગુણ સાકારમાં ચોટેલું હોય અથવા સગુણ નિરાકાર કર્માધ્યક્ષ કર્મફળદાતામાં. બીજું લોકોની સેવા કરો પણ એ ભગવત સ્વરૂપ છે એવું સમજીને. અને ત્રીજું ભક્તો પરસ્પર ભગવાનની ચર્ચા કરતા હોય, ગુણ ગાતા હોય, કીર્તન કરતા હોય, કથા કરતા હોય, તેમાં જ સંતોષ મળે. લોકોને ખાવા પીવામાં, ટીવી જોવામાં, પૈસામાં સંતોષ મળતો હોય, જ્યારે પ્રેમપૂર્વક ભજન કર્યું હોય ને જેણે, એને એમાં જ સંતોષ મળે. વર્ગ લઈને જ સંતોષ. મેં ઘણા બધાના મોઢે આવું સાંભળ્યું છે હમણાં 2 વર્ષમાં. સર, ગીતાના વર્ગ લેવાથી એકદમ આનંદી, અમે બ્રેક નહીં કરશું, અમને બહુ આનંદ આવે છે, અમે ગુજરાતી શિબિરે કરશું અને વર્ગો પણ ચાલુ રાખશું. આને આ ભલે બહુ સુંદર કહ્યું છે તો કે ભગવાનની ચર્ચા અને ગુણગાન ગાવામાં અને કીર્તન કરતા અને કથા કરતામાં સંતોષ રહે. અને એટલે જ ગોવિંદ દામોદર સ્તોત્રની રચનાની અંદર પણ આ જ વાત કરેલી છે. ભક્તો શું કરતા હોય છે? ગોપીઓની અંદર વાત કરે. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ. એ આખા સ્તોત્રની અંદર એ જ કીધું છે કે ગોપીઓ શું કરતી હોય છે, ભક્તો શું કરતા હોય છે, તો કથન કરતા હોય, એકબીજાને મળે ત્યારે પણ કથન કરતા હોય છે. એટલે આવું આખા સ્તોત્રની અંદર છે. એટલે વિભૂતિ યોગ ભક્તિ કે ભજન, પ્રેમપૂર્વક ભજન કર્યું ક્યારે કહેવાય? તે ભક્ત મારામાં સતત જોડાયેલો અને મને પ્રીતિપૂર્વક ભજનારને, હવે આવી ભક્તિ કરનારને હું બુદ્ધિ યોગ આપું છું. એક આવ્યો અવિકંપન ભક્તિ યોગ. અને હવે બીજો શબ્દ અહીંયા બુદ્ધિ યોગ આપું છું, જે વડે તેઓ મને પામે છે. હવે બુદ્ધિ યોગ કેમ આપે છે? પહેલા ભક્તિ યોગ થયો, ભક્તિ યોગ વાળાને બુદ્ધિ યોગ પ્રાપ્ત થયો. તો કે ભક્ત ભગવાનના પ્રેમથી પ્રેરાઈને જ ભક્તિ કરે છે. બહેનો પતિના પ્રેમથી, પુત્રના પ્રેમથી પ્રેરાઈને જ ભોજન કરતી હોય, તો એવી રીતે ભક્તો પણ ભગવાનના પ્રેમથી પ્રેરાઈને જ ભક્તિ કરે છે. કોઈ લાભ માટે નહીં, કોઈ ખ્યાતિ માટે નહીં, પોતાની પૂજા થાય એટલા માટે નહીં, કે અન્ય સ્વાર્થ પણ ન હોય. અને માટે બુદ્ધિયોગ એને આપે. તો બુદ્ધિયોગ એટલે શું? તો કે ભગવાનનું યથાર્થ જ્ઞાન. બુદ્ધિયોગ એટલે તમે ભગવાનની ભક્તિ કરો અવિકંપન, એટલે હલ્યા વગર દ્રઢતાથી, તો તમને એ ભગવાનનું યથાર્થ જ્ઞાન થાય. એટલે શું? તો કે જેવી રીતે નદી જેમ સમુદ્રમાં પ્રવેશી પછી સમુદ્ર સાથે અભેદતાનો અનુભવ કરે, તેમ ભક્ત પોતાના નામ રૂપના અભિમાનનો ત્યાગ કરી નાખે છે ભગવાનની કૃપાથી, અને ભગવત સ્વરૂપ સાથે એકરૂપ થઈ જાય છે. પહેલા ભક્તિ યોગમાં વિશ્વને ભગવાનના રૂપમાં ઓળખે છે. ભક્ત શું કરે? બધાની સેવા કરે. આગળ આવ્યું ને, સેવા કરે, એનું ચિંતન કરે. ચિંતન ક્યારે થાય? પોતાનાથી જુદો હોય તો. સેવા ક્યારે થાય? પોતાનાથી જુદો હોય તો. પહેલો સ્ટેજ ભક્તિ યોગ, અવિકંપન ભક્તિ યોગમાં વિશ્વને ભગવાનના રૂપમાં ઓળખે છે. અને પછી ભગવાન દ્વારા બુદ્ધિ યોગ પ્રાપ્ત થાય ત્યારે પોતાના સ્વરૂપથી ભગવાનને ઓળખે છે. હું જ ભગવત સ્વરૂપ છું. એને બુદ્ધિ યોગ કહેવાય છે. બુદ્ધિ જોડાઈ ગઈ ભગવાનમાં, બુદ્ધિ યોગ. એટલે આપણા પોતાના સ્વરૂપનું. આમ 2 વિષય અહીંયા પૂરા થાય છે. આવતા વખતે 3જા વિષયની વાત કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.